આ બધાય જ્યારે સદગુરુના ચરણે આપણે જાવીને તાર સંશય બધાય ટળી જાય છે. મનની અંદર ભ્રમણાયું પડી હોય, સંશય પડ્યા હોય, આ બધું ટળી જાય છે. ભ્રમણાયું એટલે આ ભ્રમ છે બધોય. જ્યારે પોતાના સ્વરૂપની અંદર જ્યારે જાગીને જોઈએ ને ત્યારે સાચી આપણને ખબર પડે છે. નકર આપણને સપનું આવ્યું હોય ને ત્યારે આપણે આંચું ઉકેલી હોય ને જ્યારે સપનું આવે ને ત્યારે આપણને સાચું જ લાગે છે. પણ જ્યારે આપણે જાગી જઈએ ત્યારે એમ થાય કે આ તો બધું ખોટું છે. એમાં જાગતી આંખનું આ સપનું છે. આ સપના જેવો સંસાર છે. સદગુરુના ચરણે જ્યારે જ્યારે જાવી ત્યારે પોતાના સ્વરૂપની અંદર જગાડે છે. તારે ખબર પડે છે. તારે નરસિંહ મહેતા સદગુરુ પાસે જ્યાં પછી પોતાના સ્વરૂપની અંદર ગુરુ મહારાજે જગાડ્યા તારે નરસિંહ મહેતા એમ કહેશે કે જાગીને જોવું તો જગત એવું કઈ દેખાતું નથી. આ તો બધા ઊંઘમાં અટપટા ભોગ પાસે ચેત નર ચેતનિયા તદ્રુપ બ્રહ્મ લટકા કરી રહ્યો તમારી પાસે. ભગવાન હવની પાસે જ છે. જે શેઠે જવાની જરૂર નથી. મા બાપ અને ગુરુ બહેનો માટે પોતાનો પતિ આજ પરમેશ્વર છે. બીજે શેઠે છે જવાની જરૂર નથી. એટલે જ્યારે ભાગનો ઉદય થાય ત્યારે આપણા દેહની અંદર સત પ્રગટ થાય છે. પશુમાંથી મનુષ્ય કીધો. પશુ જેવું આપણે જીવન જીવતા હોય, ભલે માણસ હોય પણ જો દારૂ પીતા હોય તો દારૂડિયો કહેવાય, ચોરી કરતા હોય તો સોંટો કહેવાય, જુગાર રમતા હોય તો જુગારીઓ કહેવાય. એવી રીતે જેવા જેવા લખણ હોય એવા નામ આપણા પડે છે, પણ માણસ નથી. માણસ તો જ્યારે સદગુરુના ચરણે જાવી ત્યારે ચોરી ન કરાય, દારૂ ન પીવાય, જુગાર ન રમાય, માઉસ ન ખવાય, પોતાની અસ્ત્રી બીજી મા બોર ને દીકરી સમાન આવું જ્યારે પ્રતિજ્ઞા સદગુરુ મહારાજ આપે ત્યારે પછી માણસ બને છે. નકર તો જેવા લખણ હોય ને એવો માણસ કહેવાય છે. પશુમાંથી મનુષ્ય કીધો અને 84 ની અંદરથી ઉગારી લીધો. 84 ના જીવ જગતની અંદર જુઓ કેટલા દુઃખી થાય છે. આ સદગુરુને સંતોને બધાને ખબર છે. એટલે આ 84 ટાળવા હાટું ઘટો ઘટ ગોવિંદ ગાજી રહ્યો છે. અને મીરાબાઈ સાક્ષી પૂરે છે કે આત્માને ઓળખ્યા વગર લખ 84 મટવાની નથી. મનની અંદર જે ભ્રમણાયું પડે છે આ ભાંગ્યા વગર ભવના ફેરા મટવાના નથી. અને નરસિંહ મહેતા કહેશે જપ કરો, તપ કરો, વ્રત કરો, પુણ્ય કરો, દાન કરો, પણ જ્યાં લગન તમારા આત્મા અને તત્વને જ્યાં લગન ચીનવો નહીં ત્યાં લગન બધી સાધનાઓ જુઠ્ઠી છે. પશુમાંથી મનુષ્ય કીધો ને 84 થી ઉગારી લીધો. ગુરુએ ખોળને જે દીધો એટલે પોતાનું સ્વરૂપ હતું એ નક્કી કરી વાળ્યું કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાનું છે. આ આપણને ખબર નથી કે આપણે કોણ છીએ. જગત બધું આપણને ઓળખે પણ આપણે પોતે પોતાને ઓળખતા નથી કે આપણે કોણ છીએ અને ક્યાંથી આવ્યા અને આવા દેહ છોડીને પછી ક્યાં જવાનું છે. આ સરનામું સંતો આપે છે. સમ થયું નાનું મોટું. સમ એટલે આપણો પોતાનો દેહ. જો જીવાત્મા આમાંથી જતો રહે તારે કે ભાઈ સમને અડાય નહીં એમ કે છે. સમ થયું નાનું મોટું. આ માયાના ખેલ છે. ઘડીક વધે અને ઘડીક ઘટે. આ બધા માયાના ખેલ છે. સમ થયું નાનું મોટું. ઊંચ નીચ કશું નથી માનવું. ઊંચું અને નીચું આ જગતની અંદર કોઈ નથી. બધા વર્ણની અંદર જળ તેજ વાયુ અગ્નિ પૃથ્વી ને આકાશ પાસ તત્વો ને છઠ્ઠો આત્મા આ સિવાય બીજું કશું નથી. બધું એક જ મટીરિયલ છે. એટલે ઊંચું નીચું આપણે આ છે. ભગવાનના ઘીરે ઊંચ નીચ એવું કશું નથી. ઉગ્યો જ્યારે આવો જ્ઞાન રૂપે આપણને ભાન એટલે સૂરજ જ્યારે ઉગે ને ત્યારે આપણને સાચી સમજણના ઘીરે જાવી છે. ગુરુ ચરણે શીશ ધરી અને મોત પહેલા મરી જવાનું છે. સદગુરુ મહારાજના ચરણે જાવીને તારે આપણું મોત ન હોય ને તો મરી જવાનું. એટલે મનને મારી નાખવાનું છે. મન મરેલા મળે તો મોજું માણીએ. જ્યાં જોવી ત્યાં નરસે જીવતા. મને મન મરેલા મળતા નથી કોઈ. સદગુરુના ચરણે જાવ તારે તન કહેતા શરીર, મન કહેતા વાણીની વિચાર, ધન કહેતા સમતિ આ બધું અર્પણ કરવું પડે. પછી સદગુરુ મહારાજ આપણને પોતાનું ગુરુનું મુખ હોય ને એ આપે છે. નકર તો આપણે આ કાળમુખ હોય
જગતની અંદર સાચું અને ખોટું જોયું હોય, અવિધાયું ભરી હોય, કાનથી આ 52 અક્ષરનો નાદ બધો હારો ને મોળો સાંભળ્યો હોય, આ મગજની અંદર બધો આવો કચરો ભર્યો હોય, એ બધું કાપી લેશે અને પછી પોતાનો ગુરુમુખ આપે છે. પછી ગુરુની દ્રષ્ટિએ જ્યાં જોયો ત્યાં બધે ભગવાન જ દેખાય છે કે ગુરુ હમારા ગારડી, ગારડી એટલે મદારી થાય. ગુરુ હમારા ગારડી મુझ પર કીધી મેર, મોરો બતાયો મરમ તણો તો ઉતરી ગયા સમજ્યા. મદારી કદાચ આપણે ખેલ નાખે તો રીઝે ને, દાણા આપી કે લોટ આપી એટલે આપણને મોરો આપે કે વીસી કે યારું કંઈક કડ્યું હોય તો એમ કે આ મોરો તમે મૂકજો એટલે જ્યારે ઉતરી જાય છે. પણ સદગુરુ મહારાજ તો જેવો મોરો આપે છે. જગત આખાની અંદર નર કે નારી કશું દેખાય નહીં, ઊંચું કે નીચું કંઈ દેખાય નહીં, બધાની અંદર ભગવાન સિવાય બીજું કંઈ દેખાય નહીં. આવો આપણને મોરો આપે છે. ગુરુ ચરણે શીશ ધરી, મોત પહેલા ગયા મરી, સુરતા નામે ઠરી. નામ જગતની અંદર ભગવાનના ઘણા છે. बहुत नाम है संसार में तासे मुक्ति नहीं, आदि नाम तो गुप्त है અને કોક વિરલા બુજે છે. કારણ કે ભગવાનના નામ ઘણા છે. શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન, રામચંદ્રજી ભગવાન, આ બધા ભગવાનની પદમી મળી એ માણસ જ હતા. પણ સદગુરુના ચરણે જ્યાં અને સાચી વસ્તુને સમજણ લીધી એટલે સદગુરુ મહારાજે એમને ભગવાનની પદમી આપી. આપણે બધા એ ભગવાનની ભક્તિ કરવી છે. પણ સદગુરુ મહારાજ તો જે બધાએ આ બધાએ ભગવાને જે ભક્તિ કરીને એ ભગવાન નક્કી કરાવે છે. રામથી પથરા નતા તર્યા, નામથી તર્યા હતા. આ સાચું નામ જ્યારે જાણવી ત્યારે આપણને ખબર પડે કે આત્મ તત્વ આવી રીતે છે. બોલનારો ક્યાંથી બોલે આનો ભેદ સદગુરુ મહારાજ ખોલે. આપણે એમ થાય કે આપણે બોલવી છીએ પણ આપણે બોલતા નથી. બોલનારો એક બીજો બોલાવનારો છે. બોલે બોલાવે સબગટ બોલે, સબગટ માય રિયો સમાય, થીર કરીને થાણા દિયો ઠેરાય. આ જ્યાં જોવે તે બધે ઈ બોલાવી રહ્યો છે. આપણે કશું બોલતા નથી. કર્યો પોતાના તોલે. સદગુરુ મહારાજ જેવું પોતા પાસે જેટલી વસ્તુ હોય એટલું બધું આપી દેશે. પછી જેવી જેવી આપણે કમાણી. તન મન ધન અર્પણ કરી અને મોત પહેલા મરી ગયા. તન કહેતા શરીર, મન કહેતા વાણીની વિચાર, ધન કહેતા બધી સંપત્તિ. આ કારણ બધું વળગ્યું તું કે આ મારું, આ મારા દીકરા, આ મારી વાડી, આ મારો વૈભવ, આ મારું ઘર. આ મનને એક કારણ વળગ્યું છે. આ બધું સદગુરુ મહારાજને આપી દેવું પડે એટલે મારું કશું નથી એવું રીતે વર્તો તો તમને ભાર નહીં લાગે અને દુઃખ નહીં થાય. તન મન ધન અર્પણ કરી મોત પહેલા ગરી ગયા મરી. આ જોતા રહ્યો પછી ઠરી સાચું નામ મળે ને પછી આ જીવાત્માને શાંતિ થાય છે. પોતે હતો તરણા હોવાથી આપણે જે શેટા નથી પણ આડું તરણું હોય ને એટલે તરણા હોવાને કહેવાય છે ને કે ડુંગર છે પણ દેખાતો નથી. એમ ભગવાન બધાની પાસે છે, આત્મ તત્વ છે પણ એ સદગુરુની શાન સિવાય આપણને સમજાતું નથી. પ્રગટ થયો ચોથે એટલે ચોથી વસ્તુ જ્યારે સદગુરુ મહારાજ ત્રિકોટી મહેલના જ્યારે તાળા ખોલે ત્યારે પછી ચોથી વસ્તુની અંદર પરમાત્માના દર્શન થાય છે. સદગુરુના શબ્દ એવા મુખમાં સાકર જેવા અને પ્રભાતે આવા મીઠા મેવા. સદગુરુ મહારાજ 10-11 વાગે પાઠ ચાલુ કરે પછી પ્રભાત થાય ને ત્યાં મીઠા મેવા એવું જ્ઞાન બધું પ્રાપ્ત થઈ જાય છે. ફક્ત એક જ 100 જ કલાકની અંદર આત્મા કોણ, આપણે કોણ, ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના, ભગવાન કેવી રીતે, આપણા માતાજી કેવી રીતે, આ બધું આપણને જ્ઞાન થઈ જાય છે. પણ આવી સમજણ જ્યારે સાચી લેવી તારે પછી કયું ગયું હતું